નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ. પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની તૈયારી કરતા ઉમેદવાર મિત્રો, તમારા માટે ખાસ એક સરસ મજાનું અંદાજિત સમયપત્રક છે એ હસમુખ પટેલ સાહેબે તૈયાર કરીને આપેલું છે. અને હસમુખ પટેલ સાહેબની જેટલી પણ વખાણ કરીએ એટલા ઓછા છે, કારણ કે વિદ્યાર્થીના એક નાનકડા પ્રશ્નથી માંડી અને તમામ મોટા મોટા પ્રશ્નો કે સાહેબ 2 વાર ફેલ થયા છે, સાહેબ 3 વાર ફેલ થયા છે, કઈ રીતનું નામ લખવાનું, માર્કશીટમાં બરોબર, બીજા અન્ય ડોક્યુમેન્ટ લખેલું છે, શું કરવું, તમામ પ્રશ્નોનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો 1-2 દિવસની અંદર આપતા હોય તો એ એકમાત્ર અધ્યક્ષ હસમુખ પટેલ સાહેબ છે. આવા અધ્યક્ષ આપણને વારંવાર મળવાના નથી, બરોબર. તો એમના દ્વારા જે લોકો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની તૈયારી કરનારા ઉમેદવારો છે તેના માટે સરસ મજાનું ટાઈમ ટેબલ છે, એ ટાઈમ ટેબલ તૈયાર કરીને તમને આપી દીધું છે, જેથી તમને ખ્યાલ પડે કે હવે મારે કઈ દિશા તરફ આગળ વધવાનું છે, ક્યારે મારે તૈયારી શરૂ કરવી જોઈએ, ક્યારે હું ફિઝિકલની તૈયારી કરીશ અને ક્યાં સુધીમાં મારે પરીક્ષા આપવાની છે. એ માટેનું દોસ્તો અંદાજિત છે એ અંદાજિત સમયપત્રક તૈયાર કરી દીધું છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ એલઆરડી ની જે ઓફિશિયલ વેબસાઇટ છે, ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે એ આ માહિતી મૂકવામાં આવેલી છે. તો તમને બધાને ખબર છે તે પ્રમાણે જાહેરાત છે તે 13/3/2024 ના રોજ કરવામાં આવેલી હતી. ઓનલાઈન અરજીઓ અત્યારે ચાલુ છે. ખાસ કરીને આજના દિવસની વાત કરું તો લગભગ છે તે 3 લાખ જેટલા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરાઈ ગયા છે. આજના દિવસની વાત કરું, આજે કઈ તારીખ છે તો આજે 12 તારીખ છે. 12 એપ્રિલના રોજ લગભગ 3 લાખ જેટલા ફોર્મ ભરાઈ ગયા છે, 3 લાખ ઉપર, બરોબર. અને છેલ્લા દિવસોમાં એ લોકો છે એમ કહે છે કે ભાઈ અત્યારથી કહું છું વેબસાઇટ હેંગ થશે, તો અત્યારથી તમારી પાસે એક ડોક્યુમેન્ટ અવેલેબલ હોય તો પ્લીઝ બધા ફોર્મ વિદ્યાર્થી મિત્રો ભરવા ઈચ્છતા હોય તે અત્યારથી ભરી દેજો. તો આ તો ફોર્મ ભરવાની વાત થઈ ગઈ, 30 તારીખ સુધી ફોર્મ ભરાવાના છે. છેલ્લા દિવસની કોઈ પણ ઉમેદવારે રાહ જોવી નહીં, પાછળથી તારીખ વધારવામાં આવશે નહીં, આવું સ્પષ્ટ અને ચોખ્ખું માનવું છે. અને તમે વારંવાર ટ્વીટ દ્વારા પણ માહિતી મેળવતા હશો. ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન રહેજો, જેથી આવી બધી માહિતી તમને મળતી રહેશે. ફી ભરવાની છેલ્લી તારીખ 7 રાખેલી છે. હવે ધોરણ 12 પાસ તથા ગ્રેજ્યુએશન બાકી રહેલા ઉમેદવારો માટે ઓનલાઈન અરજીનો સ્વીકારવાની કામગીરી છે તે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2024 સુધી છે એ તમને લાગુ પડશે. મતલબ કે ત્યાં સુધીમાં તમારું જે આ ધોરણ 12 નું ને ગ્રેજ્યુએશન બાકી રહેલું હોય અમુક ઉમેદવારોને, તો એના માટે છે એ ઓનલાઈન અરજીઓ સ્વીકારવાની કામગીરી ત્યાં સુધી રાખવામાં આવશે. ઘણા બધા વિદ્યાર્થીઓએ રજૂઆત કરેલી હતી કે ભાઈ ભરતી તો હજી લાંબી ચાલવાની છે, તો ત્યાં સુધીમાં અત્યારથી ફોર્મ શા માટે ભરો છો, અમને પણ મોકો આપો. તો એના માટે છે એ આ એક મોકો આપેલો છે. શારીરિક કસોટી નવેમ્બર-ડિસેમ્બર ચોખ્ખું લખેલું છે વિદ્યાર્થી મિત્રો. શારીરિક કસોટી ક્યારે આવશે તમારી? નવેમ્બર અથવા તો ડિસેમ્બર, એટલે કે 11મો મહિનો અથવા તો 12મો મહિનો છે એની અંદર તમારી શારીરિક કસોટી લેવાશે. તમને બધાને ખબર છે શારીરિક કસોટીની અંદર પાસ થશો તો જ લેખિત પરીક્ષા આપવા મળશે. અત્યારે મહિના કેટલામો ચાલુ છે? 4થો મહિનો ચાલુ છે. 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 કેટલા મહિના થયા વિદ્યાર્થી મિત્રો? 1, 2, 3, 4, 5, 6, 7 ને 8, 8 મહિનાની અંદર તમારી શારીરિક કસોટી લેવાઈ જશે. 2024 ની તારીખ મારેલી છે, બરોબર, નવેમ્બર-ડિસેમ્બર. ચાલો ત્યારબાદ આગળ વધીએ. શારીરિક કસોટીનું પરિણામ છે તરત જ આવનાર મહિને, એટલે કે જેવું ડિસેમ્બરની અંદર પૂરું થાય એવું જાન્યુઆરીની અંદર છે એ તમારું વિદ્યાર્થી મિત્રો છે એ જે અહીંયા વાત કરેલી છે મેરિટની, મતલબ કે કોને કોને ફિઝિકલ પરીક્ષા પાસ કરે છે, તો એ તમારું જાન્યુઆરીની અંદર આવી જશે. પછી બિન હથિયારીની વાત કરીએ. અત્યાર સુધી જે વાત કરી એ કોન્સ્ટેબલની વાત કરી. હવે આપણે પીએસઆઈ ની વાત કરીએ તો પીએસઆઈ ની લેખિત પરીક્ષા જે છે એ દોસ્તો છે એ જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025 આસપાસ લેવાશે. લેખિત પરીક્ષા પેપર 1 ઓએમઆર આધારિત જે લેખાવાનું છે, ઓબ્જેક્ટિવ અને ગુણ જાહેર કરવાની તારીખ છે. એ બધું વસ્તુ છે એ લેખિત પરીક્ષા હોય, પેપર 1 હોય, એની સ્કેનિંગની કામગીરી હોય, ગુણ જાહેર કરવા, એ બધું ફેબ્રુઆરી 2025 ની અંદર થઈ જશે. લેખિત પરીક્ષા 1 જે પહેલું પેપર તમે લેવાનું છે પીએસઆઈ વાળા માટે, બરોબર, લેખિત પરીક્ષાનું પહેલું પેપર જે છે એનું રીચેકિંગ ક્યારે? તો કે ફેબ્રુઆરી 2025 માં થશે. લેખિત પરીક્ષાના પેપર 1 નું પરિણામ ક્યારે આવશે? તો તરત જ આવતા મહિને, એટલે કે જેવું તમારું રીચેકિંગ થાય ફેબ્રુઆરીની અંદર અને એના તરત પછીના મહિને એટલે કે માર્ચની અંદર તમારી જે લેખિત પરીક્ષાનું પરિણામ આવશે. લેખિત પરીક્ષાના પેપર બીજું જે તમારું લેવાનું છે, બરોબર, એની ચકાસણીની કામગીરી છે એ માર્ચ થી જુલાઈ સુધી ચાલશે. અને લેખિત પરીક્ષા 2 ની ના ગુણ જાહેર કરવાના ક્યારે? તો કે ઓગસ્ટની અંદર. જો ઓગસ્ટ 2025 યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જાતે તૈયારી થઈ જાય. અહીંયા કહેવાનો મતલબ એ છે એ લોકોનો કે તમે જાતે તૈયારી કરો. હજી તો 1.5 વર્ષની વાર છે, તો જાતે તૈયારી કરો. અત્યારથી અમુક લોકો છે એ કોચિંગમાં, ક્લાસીસમાં જોડાઈ ગયા છે. ખાસ મને એવું લાગે છે કે આ એ વસ્તુ જે અત્યારથી જે એક માહોલ ઉભો થયો છે કે પીએસઆઈ કોન્સ્ટેબલ જલ્દી આવશે, પણ જો અહીંયા ચોખ્ખું લખેલું છે ઓગસ્ટ 2025, એમાં તો પીએસઆઈ ની જે ગુણ જાહેર કરવાની વાત છે. પછી લેખિત પરીક્ષા છે એનું રીચેકિંગ ઓગસ્ટ 2025, લેખિત પરીક્ષાનું પરિણામ પણ ઓગસ્ટ 2025 અને દસ્તાવેજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એની કામગીરી પણ વિદ્યાર્થી મિત્રો
2025 ની અંદર થશે. દસ્તાવેજ ચકાસણી તો કે એ સપ્ટેમ્બર 2025 ની અંદર. હંગામી પરિણામ જાહેર કરવા માટે તો કે એ પણ સપ્ટેમ્બર. પછી વાંધાઓ મંગાવવા માટે એ પણ સપ્ટેમ્બર મહિનો. અને આખરી પરિણામ જાહેર કરવા માટે એ પણ વિદ્યાર્થી મિત્રો છે એ સપ્ટેમ્બર મહિનો. તો આ રીતને કંઈક આખું ટાઈમ ટેબલ આપણે ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકી દઈએ છીએ, બરોબર. અહીંયા જે છે શારીરિક કસોટીનું પરિણામ જાહેર ક્યારે થશે તો કે જાન્યુઆરીની અંદર. પછી જે લેખિત પરીક્ષા છે વિદ્યાર્થી મિત્રો, એ બધી પરીક્ષા લેખિત પરીક્ષા છે એ માર્ચ 2025 ની અંદર આવવાની સંભાવનાઓ રહેલી છે. અહીંયા અંદાજિત તારીખ આ પ્રમાણે કંઈક કહેવા માંગે છે. હવે આપણે લોકરક્ષક કેડરની વાત કરીએ. પીએસઆઈ ની તો જો વાત કરી લીધી. આ બધું હતું એ પીએસઆઈ નું હતું. શરૂઆતમાં જે આપણે વાત કરી એ બધી વાત કરી ભેગી. જે પીએસઆઈ નું પણ આવી ગયું એમાં, કારણ કે આ બધી વાત છે બધાને સરખું જ કરવાનું છે. તો પીએસઆઈ અને એ બંનેનું ભેગું થઈ ગયું લોકરક્ષકનું. હવે લોકરક્ષક કેડરની જે લેખિત પરીક્ષા ક્યારે લેવાશે તો જો ફેબ્રુઆરી 2025. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે કેટલો સમયગાળો છે તો 8 મહિના એ અને 2 મહિના આ, એટલે કે લગભગ 10 મહિના જેટલો તમારી પાસે સમયગાળો છે. 10 મહિના પછી તમારી લેખિત પરીક્ષા લેવાશે 2025 ની અંદર. લેખિત પરીક્ષાના ગુણ ક્યારે જાહેર થશે? તરત જ આવતા મહિને માર્ચની અંદર. એનું રીચેકિંગ ક્યારે થશે તો માર્ચ અથવા એપ્રિલની અંદર થઈ શકે. એનું પરિણામ એપ્રિલ મહિનાની અંદર આવી જશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ એપ્રિલમાં થઈ જશે. હંગામી ધોરણે પરિણામ જાહેર કરવા મે મહિનાની અંદર. વાંધાઓ મંગાવવા મે મહિનાની અંદર. અને આખરી પરિણામ છે એ પણ મે મહિનાની અંદર આવી જશે. મતલબ કે પૂરેપૂરો 1 વર્ષ અત્યારથી શરૂ કરો તો 1 વર્ષની અંદર જો અહીંયા તમને ખબેલું છે કે લેખિત પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે તો કે એપ્રિલની અંદર. અત્યારે એપ્રિલ મહિનો હાલે છે. 1 વર્ષ તમારી પાસે છે વિદ્યાર્થી મિત્રો. 1 વર્ષ ધોર મહેનત કરી લો અને પછી જે તમારી પીએસઆઈ અથવા કોન્સ્ટેબલની અંદર છે મેરિટ લિસ્ટમાં તમારું નામ પાકું કરો. કોઈ પણ કારણોસર છે એ માહિતીમાં ફેરફાર થવાની શક્યતાઓ રહેલી છે. આ માત્ર અંદાજિત સમયગાળો આપેલો છે. તમને માર્ગદર્શક મળી રહે, તૈયારી કરવાની ખબર પડે એટલા માટે છે આ બધી વસ્તુઓ જાહેર કરવામાં આવેલી છે. અને આવી વસ્તુઓ તો તમને વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે. અત્યાર સુધીમાં ન ભૂતો ન ભવિષ્યથી આવું થયું જ નથી, અને એ પણ ક્લાસ 3 ની પરીક્ષાઓની અંદર, બરોબર. તો એ ખૂબ જ સારું પગલું કહેવાય, બરોબર. ખૂબ સારી રીતે એમને બિરદાવવા જોઈએ. આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ છે હસમુખ પટેલ સાહેબને બિરદાવવા જોઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ એમને કહેવો જોઈએ કે આ રીતનું ટાઈમ ટેબલ મૂકીને આપણને છે એ કંઈક ને કંઈક રીતે પરીક્ષાની અંદર ઉપયોગી થતા હોય છે. તો આ એટલી માહિતી હતી. આપણે જે વિદ્યાર્થી મિત્રો છે આવતા મહિનાની અંદર જીસીઆરટી અને એનસીઆરટી જે છે એ આપણે ગુજરાતીમાં લાવવાનો પ્રયત્ન કરીએ છીએ, અને એ પણ યુટ્યુબની અંદર ફ્રીમાં, બરોબર. તો અત્યારે તો એપ્રિલ મહિનો ચાલુ છે. આપણે જે છે મે મહિનાની અંદર છે જીસીઆરટી અને એનસીઆરટી છે એ સ્પેશિયલ પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ માટે ઉપયોગી થાય એવા હેતુથી આ ચેનલમાં ફ્રી માધ્યમ તમને પહોંચાડવામાં આવશે. તો ખાસ જે વિદ્યાર્થીઓ હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત જ્ઞાનને સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દો. પ્લસ આપણું જે વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે સ્પેશિયલ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે, તો એ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ના ગ્રુપમાં એડ થઈ જજો. વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે. મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.